ત્રણ કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ। પોરબંદરના માધવપુરની બજારમાં 8 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। વેપારીના માલ સામાનને નુકસાન, સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો। ભ્રષ્ટ મનસુખ સાગઠિયા સાથે નેતાઓની સાઠગાંઠના દિવ્ય ભાસ્કરના અહેવાલ પર ભાજપ નેતા રજની પટેલનું મોટું નિવેદન। વ્યક્તિગત સંબંધોને કારણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ એમને કોઈ વિષયથી મળ્યો હશે તો પાર્ટી એના માટે શું કરવું એ ચોક્કસ વિચારશે। રાજ્યમાં 10,000થી વધુ જગ્યા પર પ્રાથમિક શાળામાં થશે કાયમી શિક્ષકોની ભરતી। ધોરણ 1 થી 8 માટે શિક્ષકોની ભરતીને લઈ આજે સરકાર કરી શકે છે જાહેરાત। સુરતમાં કોસ્મેટિકની આડમાં નકલી એલોપેથી દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। લિંબાયતની આયુષી એન્ટરપ્રાઇઝમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ, 30 લાખનો મુદ્દામાલ જપ્ત।